નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા વર્ગ 4ની એક્ઝામ આપીને આવ્યા છે તેમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને પૂછે છે કે સર અમારી એક્ઝામનું કટ ઓફ કેટલું રહેશે. તો મિત્રો, તમારી એક્ઝામમાં કટ ઓફ નિયત કરેલી જગ્યાઓના કેટેગરી વાઇઝ કટ ઓફ રહેશે, અલગ અલગ કટ ઓફ રહેશે. મિત્રો, 1149 જેટલા ઉમેદવાર હતા, તેમાં નિયત કરેલી જગ્યાઓના કેટેગરી વાઇઝ કટ ઓફ રહેશે. મિત્રો, કટ ઓફ જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, એસટી કેટેગરી અને એસસી કેટેગરી સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે. પરંતુ જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી વખત વિઝિટ કરે છે તો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ પર વર્ગ 4ની, વર્ગ 3, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક, જીપીએસસી અને યુપીએસસી દરેક સબ્જેક્ટનું કોચિંગ કરવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે. અને હાલમાં આપણે વનરક્ષક વિભાગના ક્વેશ્ચન પેપર શરૂ કર્યા છે, મોડેલ ક્વેશ્ચન પેપર. ત્યારબાદ મિત્રો ગણિત અને ઇંગ્લિશ વ્યાકરણ પણ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. મિત્રો, સાથે જનરલ નોલેજના દરેક સબ્જેક્ટનું મોડેલ ક્વેશ્ચન પેપર સાથે સબ્જેક્ટ સ્ટાર્ટ કરવામાં આવે છે. તો મિત્રો જરૂર સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો ડેફિનેટલી 2019માં જો તમારે સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તો સરકારી બનો અધિકારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને તેની સાથે જરૂર જોડાયેલા રહો, જેથી કરીને તમને 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં મોટિવેશન મળે અને કોચિંગ બિલકુલ ફ્રીમાં મળશે મિત્રો. અને મિત્રો, જે વિદ્યાર્થીને ફ્રીમાં પીડીએફ મટીરિયલ જોઈતું હોય તો જરૂર નીચે કોમેન્ટ કરીને જણાવે. તો તેવા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થી મિત્રોની આર્થિક સ્થિતિ નબળી છે તે પણ કોમેન્ટ કરીને જણાવે, તેને પીડીએફ મટીરિયલ આપવામાં આવશે અને તેને માર્ગદર્શન પણ આપવામાં આવશે. હવે મિત્રો શરૂ કરીએ, કટ ઓફ તમારું કેટલું રહેશે. તો મિત્રો, જનરલ કેટેગરીના ઉમેદવાર હોય મિત્રો, દરેક એક્ઝામમાં એક ટાર્ગેટ હોય છે. જેમ કે પોલીસ કોન્સ્ટેબલમાં 40+ હોય તો તમારું મેરિટ પ્રમાણે તમારું સિલેક્શન થશે. તો આ એક્ઝામમાં પણ તમારો ટાર્ગેટ હોય છે. તો તમારો ટાર્ગેટ છે 50+. કોના માટે? જનરલ માટે. મિત્રો, જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેને 50+ છે, તો તેવા ઉમેદવારને આ એક્ઝામમાં મેરિટ પ્રમાણે તેમને લેવામાં આવશે. મિત્રો, ઓબીસી કેટેગરીના છે, એસટી કેટેગરીના છે, એસસી કેટેગરીના છે, તેવા ઉમેદવારને 45 હોવા જોઈએ મિત્રો. તો મિત્રો ઓછામાં ઓછા 45 માર્ક હોવા જોઈએ. હવે મિત્રો કટ ઓફ વિશે વાત કરીએ. તો મિત્રો, આ એક્ઝામ એક જ તબક્કામાં હોય છે અને જો મિત્રો આનાથી આસપાસ તમારું કટ ઓફ થતું હોય તો સમજો તમારું ફાઇનલ સિલેક્શન થઈ ગયું. અને મિત્રો આ કટ ઓફ જણાવ્યા પછી તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો કે આના પહેલાં જે એક્ઝામ લેવાઈ હતી તેનું કેટલું કટ ઓફ હતું. મિત્રો, એ કટ ઓફ દર વખતની એક્ઝામની આસપાસ હોય છે, પરંતુ મિત્રો કટ ઓફની અંદાજિત કટ ઓફ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, આ કટ ઓફ કેટલા ઉમેદવારે એક્ઝામ આપી, પહેલાં કેટલા ઉમેદવારે એક્ઝામ આપી હતી, ગયા વર્ષે લેવાઈ એક્ઝામમાં અથવા આના પહેલા વર્ષે લેવાઈ એક્ઝામમાં કેટલા ઉમેદવારે એક્ઝામ આપી હતી, ત્યારબાદ મિત્રો હાલમાં કેટલા ઉમેદવારે એક્ઝામ આપી છે, પેપરનું લેવલ કેવા પ્રકારનું છે અને મિત્રો આ પરીક્ષામાં કેવું પેપર પૂછાયું છે. દરેક વસ્તુનું એનાલિસિસ કરીને એક્સપેક્ટેડ કટ ઓફ જાહેર કરવામાં આવે છે. અને મિત્રો આ કટ ઓફ છે જનરલ કેટેગરી માટે 80+ હોય. મિત્રો ખાસ જનરલ કેટેગરીને 80+ હોય, કારણ કે મિત્રો 80+ એટલા માટે કારણ કે આ જ પરીક્ષા એક જ તબક્કામાં છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે એક તબક્કામાં આવતી એક્ઝામનું કટ ઓફ સૌથી વધારે હોય છે. જેમ કે નાયબ ચીટનેસ, વિસ્તરણ અધિકારી જેવી એક્ઝામમાં એક જ એમની એક્ઝામ હોય છે. ડાયરેક્ટ તેમનું કટ ઓફ જાહેર થાય છે અને જે કટ ઓફ જાહેર થાય ડાયરેક્ટ તમારી એક્ઝામ તમે બની ગયા, તમારી પાસે સરકારી નોકરી પ્રાપ્ત થઈ ગઈ એવું સમજીને તમારે ડાયરેક્ટ એનું જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એ જ દેખવાનું હોય છે. પરંતુ જેમ કે પોલીસ કોન્સ્ટેબલમાં તો તમારે ત્યારબાદ દોડ કરીને તમારે સાબિત કરવાનું હોય છે કે હજુ દોડના માર્ક બાકી છે. તો મિત્રો 80+ જનરલ કેટેગરી માટે, ઓબીસી માટે 80થી થોડા નીચે મિત્રો, 75 અને 80ની વચ્ચે, પરંતુ 80ની આસપાસ. અને મિત્રો એસસી કેટેગરી માટે 70થી 75ની આસપાસ, એસટી કેટેગરી માટે પણ 70થી 75 અથવા 80ની આસપાસ મિત્રો. એસસી એસટી માટે 70થી 80ની વચ્ચે કટ ઓફ રહેશે મિત્રો. અને જે ઓબીસી કેટેગરીના છે તેવા ઉમેદવાર માટે 80ની આસપાસ કટ ઓફ જરૂર રહેશે મિત્રો. જો મિત્રો તમારા આનાથી વધુ માર્ક હોય તો તમારું 100% સિલેક્શન થઈ જશે, આની આસપાસ હોય તો તમારું પ્લસ માઇનસ રહેશે. પરંતુ મિત્રો જો આનાથી વધુ હોય તો જરૂર ડેફિનેટલી સિલેક્શન થઈ જશે. મિત્રો હવે એક વસ્તુ યાદ રાખજો કે તમારે આનાથી વધુ માર્ક હોય અથવા તમારે કેટલા પણ માર્ક છે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ તમારે કેટલા માર્ક થાય છે તેની તમને
બીજા વિદ્યાર્થી મિત્રો પણ જાણી શકે અને તમે બીજા વિદ્યાર્થી મિત્રોના પણ માર્ક જાણી શકો। મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો અને 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવા માંગતા હોય તો સરકારી બનો અધિકારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સાઈડમાં પેલા બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી કરીને આવનારા નોટિફિકેશન તમને ઝડપથી મળે અને મિત્રો આવનારા નોટિફિકેશન તમને ખૂબ જ સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે। કારણ કે દરેક વિડીયો દરેક જે માર્ગદર્શન કરવામાં આવે છે અથવા દરેક જે તમારે કોચિંગ ક્લાસીસના જે વિડીયો છે એ દરેક તમને હેલ્પફુલ થશે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં। મિત્રો કોઈ પણ વિદ્યાર્થી સરકારી નોકરી પ્રાપ્ત કરવા માગે છે તો તેવા વિદ્યાર્થી મિત્રોને એક જ સલાહ છે, તમે કોઈ પણ વાંચો, ક્લિયરિટી સાથે વાંચો મિત્રો, ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્કને સાથે વળગ્યા રહો અને મિત્રો સખત મહેનત કરજો। કારણ કે મિત્રો હાઈ કોમ્પિટિશન છે કોઈ પણ સરકારી નોકરીમાં। હાલમાં બેરોજગારની સંખ્યા વધી રહી છે, વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે અને મિત્રો જનરલ કેટેગરીવાળા માટે તો ખાસ, કારણ કે તેવા વિદ્યાર્થી મિત્રોને તો સંખ્યા પણ વધારે છે અને કટ ઓફ પણ હાઈ રહે છે। મિત્રો કોઈ પણ ક્વેરી કોમેન્ટ કરીને જણાવજો, સખત મહેનત કરજો, મહેનત કરશો તો આ ચેનલ તમને જરૂર સપોર્ટ કરશે। જય ભારત।